હે ગેડુજી, હા આજનો શું પ્લાન છે? આજ તો કોઈ પ્લાન કર્યો જ નહીં. શું પ્લાન કરો? પેલો ભૂર્યો આયા વગર એટલે બોરા ઉઠે લે આજ તો. એટલે ભૂરા ના ઉઠવરો. કોઈ બેહવા આવશે એ બેહવા નહીં મળે. કોઈ સોયલો હારો છે. એ એક વાત કહું, હા તમને નહીં લાગતો આ ભૂરીએ ડોસી લાવી ને તારનો હીરો ઓછો આપડા ભેગો પડે છે? એ વાત સાચી. પેલા આવીને બેહી રહેતો હોય હોય અને હવે ડોસી લાવી ને તારની વાતનો હીરો હવે છેલ્લે આવે એ જેટલો અડધો કલાક ટકે ખાલી. હોય અને પેલો તો આપણા હારે હારે બેહી રહેતો હા તાર અને હાલ આવતો જ નહીં. એને ડૂસી કઢાવી પડશે જો મારે. હા મને એવું લાગે છે એની ડોસી કટવરાવી પડશે. પેલા હજી આયો હીરો નહીં આયો, ફોન કરું? કરો તું ફોન કરો તમે કે ફટાફટ આય. હેલો, એટલે હેડ કે હેડ ડોશીના ગોલા ચાર નો આવે છે તાર? આટલી વાર હોય? પેલા ચમ બધાને પેલા બેસી જતો તાર? આ ડૂસી લાઈ તારનો આવતો જ નહીં હોય બે અવાજ. જો આ ગેડુજી બોલે યાર. ના ના તમે બગડ્યા છો, અમે મને ખબર પડી ગઈ તો તમે બગડ્યા છો. પાવર રહી ગયો છે આ ડોશી લાઈને તારનો પાવર રહી ગયો છે. હોય ઓભાલે શિવાજી પૂછ દેવાર. હા તો એ ભેગો હતો ને એમાં ચેવો એમાં ફોટો બનાવ્યો તો ડોસી કઢવરાઈ હતી. હા ના ના હજી તારું તો એવો કરવાનો વિચાર નહીં કર્યો, પણ જો તમે હાજર ના છો તો તારે એ ચાલશે. કેટલી વાર થાય? આ હેડ ફટોફટ. હારો આ હેડ, ગેંગના મેમ્બરો તૂટવા મળ્યા. આ તો શિવાજી નહીં આવ્યા પાછા. હારો આ હેડ ફટોફટ. શું લે શિવાજી નું કહેતા તમે? એ તો પુરાણ વાત કરતો હતો. પેલો શિવાજી નો પ્લાન નતો કર્યો આપડે? પેલો એ આવ્યો. હોવે હોય કેસ બદલીને ખબર છે? અરખું જઈશ. હા શાંતિ. શિવાજી અરે ચો ખરા તાપના દાતા હશી. રળા ફોય ફોય ના રળા દાડો જે જો હવારમાં પેલા 8 વાગે નીકળે કે હજી છે 11 વાગે આવીને વળી પાછા 3 વાગે જાય કે હજી વધના 5 વાગે આવે. 5 વાગે આવે. પણ આપણે તો વળી તાર ઇન્જન કરતી ભૂંડા છે. આપણે સવારમાં 7 વાગે આવીને બેસી જશે હોય. ઈ વાત સાચી. સારી પણ મૂળ જીવનમાં હારી જ મજા છો. એટલે એ ચારનો પણ આમ કરીએ કોમ તો કરી દેવા જો. તમે તો નવરા છો એટલે હળજીને આવરા છો. અમે ઘરે કોઈ નહીં નવરા હોતા આવરા. એ ડોશી લાઈન તારનો કમાવી છે. ડોશી લાઈ તારનો હોય. આટલા દાડે ચમ કોમ ના હતો? એટલી ડોશી હતી તમારે બેન લાઈ નહીં એટલે તમારે ડોશી છે તમે બેન ખબર હોય. મારે તો ડોશી લાઈ હંગા જરૂરી આવ્યું છે. સાર પૂરો કરવી પડે. અચ્છા અમારે ડોશી નહીં લાવી કે જરૂરી નહીં લાવું કે અમારે ડોશી ના ગોલા ખાવું નહીં હોય. તો રહેશું તમે તાર વઠા. એ તો રહે જ. અને અમારા અંગા તારે વઠા રહેવું પડશે. તું શિવાજી ભૂલી ગયો લાગે મને એવું લાગે છે. ના એટલે શિવાજી નહીં ભૂલી ગયો એટલે ભૂલ થઈ ગઈ. કેતા ના હો પણ શિવાજી ના કહેતા વાત ના કરતા કે શિવાજી મારી ડોશી ઘટાવશે. એટલે પ્લાન કરીને શિવાજી ની ડોશી ઘટાવરાઈ છે પાયન રહીને બાપડાજી. અને હવે જો કા આ સુખી જીવન જીવી અરે તમે કેતા ના પણ હો મારી ભૂલ થઈ ગઈ. હવે હું આવું કચી નહીં બોલું બસ. ખબર મને એવું લાગે છે કે તું ભાઈબંધી થી ત્રાપી રહ્યો છે હવે પૂરા. એટલે ભાઈબંધી નહીં તાપી રહ્યો પણ તાવ એટલે ફોન માં આવું કહેવાય. આ ડોશી ઓભળતી હતી અને કે ડોશી ના ગોલા કરતા ડોશી ઓભળી જાય તો રોટલો ના કરી આલે. ગોલ જ છે. તું ડોશી નો ગોલ જ છો. અમે પછી મારે હોટલ માં ખાવું પડે. દાડી 7 વાગે આવતો. આજ 12 વાગે આવતો નહીં. અબળો તો આટલા દાડા ચો ખાવા જાતો કે કેમ દાડો જેવો એ ના બેસી જાતો? તો એટલે આપણે તો એમને મેં ઓઢા હતા ઓય બેહી રહ્યા હતા. હા તો ચમ હવે આ ભાઈબંધ ભૂલી જાઓ. આ વટા ભાઈબંધ હતા તારું પૂરું કરતા. એટલે આ તો માતા જેવી જિંદગી છે. ઢોરા દોવા જશે અને 10,000 બેઠા બેઠા પગાર આવે છે. ઘરે ખાઈ પીને હેસ કરે છે. એમ છે જાહેર જા. હે કે હે એટલે હું તો પણ આ તો જૂના ભાઈબંધુ છે કીધું ભેળો થતા આવું. પછી આપડા અંગાત બેહવાનું ચોયથી ગમે ગયા. એટલે ના આ બેહવા ના આવી ગયો એમ તો એકી ફોન ના આવી ગયો ચો વાજી. તું મતલબી થઈ ગયો પૂરા પટી ગયું. એટલે મતલબી નહીં. ના તું ભાઈબંધી ભૂલી ગયો પટ્યું તો ઓછા થવા મજા અમારી ટીમ માં તારે. એટલે ઓછા નહીં થઈ જાય તો શિવાજી બોલાશે આવશે. એટલે આ મરે એના નોખા પડતા મરે. ઓવે એક ડોશી આવીને તો મને ભૂલી ગયો. લે ડોશી નું હવે શું કરવું? ડોશી તો લાવી રહી છે હવે. લાઈ રહ્યો ગાડી મેં વળશું એમાં. એટલે પણ મારે તો એક જ ડોશી છે. તોડી ઓમ કે 10 ડોશી હોય છે. બધાને એક જ ડોશી હોય છે. ના એટલે માર બાને 2 ડોશી હતી. એમ તો મારા દાદા ને 4 ડોશી હતી. કંઠિયા તો હોતી. હવે ચો એક નું પૂરું કરી કેમ નહીં કોઈ? પણ એટલે શું કરવું? આવું મને ગતું ગમતું નહીં. પણ હવે શું કરવું? કટકા રોટલા બદલે આવું બધું કરવું પડે છે. નકે કેળની કડી થઈ જાય રહી છે. ભારા ઉપાડીને ડોશી હવારમાં ઉઠી ને ધોકો લઈને બેસી જાય રહી. મોસમ કોમ ભળાવે. ના પાડતો તો કેટલા ડોશી મટલાય. મારે ડોશી લાવી છે. મારે ડોશી લાવી છે પણ લે હવે કરવું જ શું? કોમ ના કરે રોટલો ના પાડે. વળી કે માર ફુવા હગો કરાવે છે. કરવું છે ચમ લે
લે, ખવડાવે ડોશી રોટલા જા ખા. ફુવો તો હગો કરીને જતો રહ્યો, હું તો હલવાઈ જોરો છું. હાસુ કોણ આ તો એ બધાને કહેતો નહીં. હવે કીધું કે હું તો મારી આબરૂ જાય. તેડી બધી વાત છોડ હવે, તું તો હવે મરશું અમે. આજનો પ્લાન શું છે? એટલે આજનો પ્લાન તમે હજી વિચાર્યો નહીં? તું વિચાર લે. એટલે આજનો પ્લાન તો કોઈને એક ભેહ લઈ અને 10,000 જેવો પગાર આવે એવું સેટિંગ કરી નાખવું છે. બેઠા બેઠા ખાવું બધા. એટલે મૂર્છા એનું નહીં કેતો, આપણું પૂછું, તારું નહીં કેતો. કાયમી જે કરે છે ને એનો વિચાર કે આ ચમ પેશે મગજ થઈ ગયું છે તારું. તો એટલે પ્લાન તો આપણે વિચારેલો જ છે કે આ દુકાનરી તોડીને બધું માં વેચી મારે છે. અમને છે ઘણો એ મૂર્ખા દેખવાય નીચે કોઈ હોય ચિયોક બીજો તોડીને જાય ને માથે આવશે હોય. આપણે ચો દાડી બેહવા આવું. આપણે તો લોટ અડ્ડા છે બધે અલગ અલગ જગ્યાએ બેહવાનું. એટલે આવી જગ્યાએ ચો બીજે છે જ નહીં. એટલે ચો ગોમ વસે બોકડા તોડવા જાય તો ગોમ વસે એમ કીધું મન તું. ગોમ વસ્તી તો હાલ તો બધે સીસીટીવી કેમેરા છે. ગોમમાં તો કપડી છે. એક નંબર ના લુખી છે આપણે તારો પાય ને બે હાડી ગોમ હોય. તો હવે શું કરશે? ચોખ્ખી નવો લાવવો પડશે પ્લાન. પ્લાન વિચાર કો ખારો. હેડ પ્લાન નું તો એ તો કોક કરું હું. આ બોરારિયા વિસી મારવા હે, કોક ને હાલવા રહે ધોરણ સારવા. એટલે આ તારું મગજ ચમ હેંગ થઈ ગયું છે. આ બોરા અહીંયા ના જ છે. મેં ના કીધું કે કોક વાપરી જાય ને તો માથે આવશે લે. એ હાસી વાર લે, એને ખબર પડી જાય કે હાર્યા હોય જ હશે. અમે તારું મગજ હવે ડોસીમ પી ગયું છે. કોઈ કામ નહીં રહ્યું. મારે જ કોઈક વિચારવું પડશે. મહેમાન બે રસ્તા પડે છે ભાઈ. હરખુજી ઘેર રસ્તો કયો જાય છે? અરખુજી ઘરે તો એ લે, શું કામ હતું હરકુજી નું? હરખુજી નું મારે થોડું કોમ હતું. હું અહીંયા સંબંધી છું અને મારે પૈસાની અહીંયા કોઈક વાત છે કે થોડીક, એટલે હું અહીંયા કોમ થી છું. હરખુજી કરવો હોય બંધ કરે એટલે આને થૂક ઉડે છે બોલે એટલે. ઈ બાજુ આવ્યું છે. મહેમાન હરકુજી કરતો પણ તમે બીજા રસ્તે આ રહ્યા હતો. કેમ? તમારે છે પેલા આગળ જે રોડ આવતો હતો ને હોય. એ તમે પમીને જવાનો હતો. આ તો હવે તમે પાછા આવો ને એ રોડ છે હરકુજી ઘેર આવતો હતો. હવે તમે બધી પાછા આવો તો બધી 10 કિલોમીટર જવું પડશે. 10 કિલોમીટર થી હું હેડી આવ્યો હતો હાલ. હા તારે કેમ કે મારા ડ્રાઈવર હાજર નતો એટલે મારે હેડ તો આવવું પડ્યું આજ. અચ્છા હરકુજી તો અમારે જોડે જ રહેશે પણ. તમારા જોડે રહેશે? હા તમે કોઈ અહીંયાના સંબંધી છો? વળી અમે બધા કાકા કુટુંબ ના છો. તો મને અહીંયાના કુવાનો એડ્રેસ આલો ને. હવે એડ્રેસ તો હાલ છું તમને જડશે નહીં મહેમાન. એડ્રેસ તો ઘણું આખું પડશે એવું. વથઈ અને આગળ એક તળાવ આવશે. હા. તળાવેથી થોડું ગોમ વળવાનું છે. જેથી તળાવ હેડશો ને એટલે થોડું બાવળીએ જેવું આવશે. ને બાવળી એમ થઈને જવાનું છે પણ તમને એક્ઝેક્ટ એડ્રેસ મળશે નહીં મારું. શું એવું? હા ઉભા રહો, ફોન આવ્યો છે. હાલો મૂર્ખા કહેવાનું શું હતું અહીંયા? બકરો હમેથી હાસી હલાલ થવા આવ્યો છે. એટલે પણ લે આવો ખોટો રસ્તો કોને વધારે? એટલે એને પૈસાની વાત કરી. હવે આપણે હરખુજી ડાયરી બોલતા નહીં. હા તારી તો આપણે ઈ હરખુજી કોમ થઈ મહેમાન જાય છે, ને. પણ આપણા મહેમાન નહીં. એ આપણે આ તો કોમ થઈ જાય ને. હજ નહીં તારી. આપણે તો કાયમી વાળું જે મગજમાં હોય એ જ રાખવાનું. હવ આજ તો સમજ્યા? થઈ ગયેલું પડ્યું એમ તો. હોવે મહેમાન ને આપણે કોઈ લેવા દેવા નહીં. મહેમાન હારું હારું આવી ગયો. ઓય તમે એક કામ કરો ને તાર ના હોય તો હા ફરી હરખુજી ને હગા જોણવા મારે હગા હા બે જોડો મેળવા આવો તાર. લેડો. તો મેલવા આવો ને. આવો આવો ઠેસ ઘેર ઉતારો એવું? તારે. તો હેડો તાર મેલવા વળતો કરતો હેડો તારે. પણ તમે કામ કરો, તમે છે ને હા બે જણા મહેમાન ને લઈ અને જો પેલા તળાવ વાળા રસ્તે થઈને જાતું કે અહીંયા લગતું પડશે એમ. હારું. સમજ્યા? અને તો તમે હું આવું. એમ હા હું તો આવું. હું તો ગમે ચાદન મળી જાય. મહેમાન તમે યાર હગા તમને ના હેડો. 4 જણા બાઇક માં ફાવે ના કોઈ. ઈ તો વાત સાચી છે. બરોબર કે? ઈ બરોબર છે. હા હા તમે નીરા લઈ જાય સુખ શાંતિ તમે જાઓ કે સારું જા. હું આવું હોય ને હું ચિત્ર ની આવું પાછો. સારું તમે જેતન ને કરજો. સારું મહેમાન ને જબરજસ્ત આસવાના છે. આજ તો પૈસા લઈને આયા છે. નોમે નોમે હરખુજી ના મહેમાન છે. આજ ઘાટ આવ્યો છે. મહેમાન ચોર્યા છો? હું હા હું આ ડીસા બાજુ નો છું. તમે વિના છો? એવું છે? તાર મહેમાન હા પેલા મહેમાન ક્યાં રાખી તાર હેડતા? એની ચિંતા જો કરવાના, તમારી ચિંતા કરો ને તમે તાર. એટલે છે મારી ચિંતા. મને તો તમે મેળવા આવો તો નહીં તો બાપડા હેડતા આવે છે. તું તો હેડતા હેડતા આવશી. ઓય તારી તમે હારા કેરો. કેમ કે આજકાલના મોનસૂન તો મેળવાય નહીં આવતું પાછા. ના વાત આથી અમે મોનસૂન 3 જણા હારા છે. બધાને સારું જ કરે તો કોઈ ખોટું નહીં કરતા અમે. ઈ વાત આથી જતા. ઈ વાત આથી તમે કર્યું. તારી આપણે કોકનો ભલો કરે ને ત્યારે આપણું ભગવાન ભલું કરે. ઓય આપણે શું લઈને આવવાના? હા એ વાત સાચી છે. જો આપણે કોઈ લઈને આવ્યા નહીં, કોઈ લઈને જવાના નહીં પાછા. તમે સેવા કરો એટલું સારું કહેવાય.
સેવા કરવી પડે. ઓય, તમે ચાવન ઘરે ના દોડો ના. સુધીનો ફોન આવ્યો તો ગુજરાત હાલો હરખુજી હાલો હાલો હરખુજી હરખુજી હાલો હરખુજી નો અવાજ જ નહીં આવતો કવરેજ જ નહીં આવતું કવરેજ જ નહીં આવતું. અરે પણ હરખુજી કીધું કરો તો સારો તો કેમ આ તો રસ્તા કેટલા બદલો છે ના રસ્તા આવે જો 25 આવા રસ્તા હું એકલો ના આવી સારું કરી તમે મન મેળવા આયા મહેમાન હા હજી કેટલો આગો છે હરખુજી નું ઘર એવું આપડે ચાના બાઈક માં આવે તો 2 કિલોમીટર કેટલા આવી ગયા છે આપણે તો પછી આ પૂરા ભમીને આવ્યો તો સારું કોના કરજે હવે કાકા રસ્તા પેલા આવ્યો અમે નહીં લાયા તમને કોઈ સારી અને પેલા ભાઈ ચાર આપતી તારે હું પણ 10 કિલોમીટર થી હેડી રહ્યા ને મને તો બાઈક નહીં મળી ભાઈ કે તું કે બાઈક એને તો ઘણા સપનજી છે તો ફોન કરતી ને તરત મિલવા આવે એવો અને ટ્રેન જણા બસ ને અમન ગોમમાં તમને સારી એટલે તમે બધાનું ભલું કરો એટલે તમારું કોઈ ભલું કરે જ પડશે એમાં તમારું નામ શું કીધું ને મારું નામ રાજુજી ના ના મદદ નથી કરી આ તો અમારા બે ને થોડીક લેવર જેવર છે કે એટલે પકડતો પાછું એટલે મહેમાન આવામ રહેશે લે હરખુજી આવામ રહેશે આવામ એટલે પણ તમે હાસી નાખો કે તો જોયે તમે અમે તમને કહેતા કે પીલીપુરા થઈને આવરાય હોય ના આવરાય પણ મહેમાન તમે આ તો તળાવમાં લાવ્યો છે મને તો મેં તમારે કીધું તો તળાવના ઉખરા કોઠે રહેશે સારી બીજી નહીં આવે હા હાર્યું અમાર ગામ નું મોટું તળાવ એવું હવે અમે તો બે તો મગર રહીશું આવે ને તો મોટા મોટા માછલા પકડી હાજર રીતના ભરી છે લાવ્યો છે પમીન લઈ જાવ તો એના કરતા સારો તો રોડ હતો બંધ પડે અરે તુજી રીત થી આવામ ને જો તમે તો 2 કલાક કર્યા છે મને તો તરત જેવી લાગી છે જબર તળાવમાં શું ઠંડુ પાવો તમે પાણી પાવો તળાવમાં એટલે હરખુજી ના હોય તારે પાણી નોની હોય જ ના જે તો હોય પેલો ઘર નહીં દેખાતો ચેટલો ઘર છે ઘર તો દેખો છે વાત સાચી છે પણ પાણી હોય તો હજી પેલે તો આન છે આપણે પેલે ઉભું રાખો કેમ લે અહીંયા ઉભું રાખો તારે અહીંયા થી બતાય પાથરા દાતા રહો એટલે મેમને પાણી બીજું તાવો ચોકથી લઈને તો તારે પેલા પૂરી પાણી લઈને આવરો દોડો તમે ઉભા રહો એટલે મેમન હોય ભારે પાણી લેવા ગયા છે એટલે પાણી લઈને ચાર આવશે ઈર્યા ઈ તો હમણે આવશે બેવા ઘડી એટલે જેટલી ઘડામાં બેહો બેહો ઘડી તો આવશે તાવ તો ઘણો મોટો છે સારી તરલાજી છે તરલાજી ઘડી બેહો ઘડી ખાલી
અમે લઈ આવજો. એટલે કોઈ તકલીફ તો નહીં પડી મહેમાન? ના ના તકલીફ તો નહીં પડી પણ ચેતરી વાર સી આવતો અને તમે શેમાં આયા? એટલે મહેમાન આટાવથી બાઇક મળ્યું હતું ત્યાંથી દોડીને આવ્યો. તારા હલાજી છે પાણી આ તો લાવો. પાણીનું કેમ નહીં મહેમાન ને પાણી લાવી? પેલા પાણી પાવ, મહેમાનને લાલ પાણી ફાકડી પાવ. વાળા હતા ને હીરા લેવા ગયા છે રા મેં કીધું ઓય મહેમાન ને કોઈ તકલીફ ના પડે બેસ. સાચી રહ્યો મહેમાન. હરખુજી નો ફોન આવ્યો છે ટાવર આવતું નહીં કે જો મહેમાન પાણી પીવાનું લાવ હું ઉપાડું. ઉભા રહો, ઉભા રહો, હું હું વાત કોઈ તો હું કોઈ એમ કેમ બોલાય આવો. પાણી પીવો તાપ ચેવો પડે છે બીજું ઘણું છે બીજું એ પડ્યું છે અહીંયા મહેમાન વાત કરી તમે. કીધું આવો પાણી પીધું મહેમાન? તમારે પીવું છે ના મારે નહીં પીવું. તમે ના કહો કે રાધુજી આયા છે ડીસા થી ના ના કીધું વાત કરી દો. એમ કીધું આવું કીધું કે ઘેર મિલવા આવે. એમ હવે તમે ચિંતા છોડી મિલો. લેડો તાર હવે બેહો ઘડી વાર છો લે જશો દવરાય છે શું કામ છે? પણ જેટલી ઘણા બે છે આપણે ઘડી વાર ખાલી પણ મારે બેહો. પાસે ફોન છે બેહો કે લે મહેમાન જિંદગી કોમ જ છે કે અમારી મહેમાન ગતિ મળે તમને જોઈ બેહો. બેહો તાર બેહો આપણે બધા બેહો ઘડી વાર પાણી આલ્યું ખાઈ લો તમને તો પાણી કીધું પીધું પાણી ઓય. પાણી પીવો હું પીવું પછી મિલો. જો હું તમને વાત કરું અમારા હરખુજી ને જૂનો સંબંધ છે એવું? ઓય હા ઘણા વહેલનો સંબંધ છે હશે હશે. ઓય હા માથું જેમ ભારો ભારો થઈ ગયું છે મહેમાન મહેમાન તાપના આયા ને બાઇક માં એટલે અને પેલાથી હેડતા આયા પાછા. ઓય શક્કર જેવું આવે છે હા આવતા હશે. ઘડી વાર આરામ કરો તમે ના હોય. અલા તું ચઈ પાણી પીવું છે? એટલે ચમ એટલે આ પાણી હીરું નહીં આ બીજું બે બાટલા હતા હે મેં તો હાર્યું બીજું છે ને એમને હાર્યું પાયું છે હવે ખાટા કરીને બે ચેટલી કરા રહી. અલે ભાઈ બચ્ચે ખોલ ઘેર લઈને નીકળવાનું કરો કે આ મહેમાન ને. મેં ફોન બંધ જો કોઈ છે નહીં બીજું જુઓ લીધા પૈસા બધા લીધા છે. નીકળવાનું કરો તું બધું. તું નીકળ કેવો કોઈ પાછા ને હમણાં. ચાલુ કરી લે. અલ્યા તારી મહેમાન છે જા અલ્યા તારી મારું પર્સ મારો ફોન મહેમાન એ મહેમાન અલ્યા તારી મહેમાન મારા પોટલા ફોન ને બધું લઈને ગાયબ થઈ જાય શું મારા બામાને કહેતા કે બેટા અજાણ્યા ગામમાં જોઈ ને તો કોક લાલ પાલ કરે ને એનો વિશ્વાસ ના કરો જો આ વિશ્વાસનું પરિણામ આવ્યું રાધુ આજ તો તું જો રાધુ આજ તો તે 5 લાખે ખોયા ને ફોને ખોયા અને હરખુજીનું ઘર તો હવે ચેજ છે તું કેટલો ચે આવ્યો છે મને કોઈ હવે આ ખબર નહીં હું ચે આવ્યો છું હવે મને હરખુજીનું ઘર ને હું આ અજયના ગામમાં આવ્યો છું મને કોણ બતાવશે હવે જવાનું છે હું ચી બાજુથી આવ્યો તો આ બાજુથી આવ્યો તો કા બાજુથી આવ્યો તો બાઇકની પાછ તો આમાં કાશે ઓમથી જ જવું પડશે આ મારો બનાસકોઠો આ